મારું નામ દેવરાજ છે અને હું ઓટો ડ્રાઈવર છું, રિક્ષા ચલાવું છું. સવારે ઉઠું એટલે બીજું કંઈ જ નહીં, ચા નહીં પીવાની, માતાજીની કોઈ દીવાબત્તી નહીં કરવાની, સીધું ઉઠી અને ડાયરેક્ટ દારૂના અડ્ડાએ દારૂ પીવાનો, દારૂ પીને ગાડી ચલાવવાની. તે સાંજ સુધી, જ્યાં સુધી હું ધંધો ના કરું ત્યાં સુધી નકરું પી 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 સાંજ પડતા 500 થી 600 રૂપિયાનો દેશી દારૂ પીતો હતો. અને માંસ તો કોઈ મારા ઘરની અંદર સાદું ભોજન તો બનતું જ નહોતું, કે અમે 2 જ જણા ખાનારા છીએ, પણ કિલો કિલો માંસ લાવતો હતો હું ઘરમાં. 2 જ જણા, અને માંસ વગર બીજું ભાવ જ નહીં ખાવાનું. અને દારૂ તો અતિશય પાણીની તરસ લાગે ને એની જગ્યાએ હું દારૂ પીતો હતો. એટલો દારૂ પીતો હતો, અદ્રક દારૂ પીધેલો છે બે. પણ અહીંયા તમારા ધામમાં હું પહેલાથી જ મેં પેલા ઘરે સંકલ્પ કર્યો કે, અને ઘરમાં કજિયા તો એટલા બધા થતા હતા, ઝઘડા એટલા બધા થાય, મારી વાઈફને ગમે નહીં. મને કે તમે દારૂ બંધ કરી નાખો. મેં એને એટલે છેલ્લો શબ્દ બી કહી દીધો હતો, મેં હું તને છોડી દઈશ પણ દારૂ નહીં મીકું. મેં ત્યાં સુધી એને કહી દીધું. મેં તું મારું જીવન જો આ રીતે બગડી જ ગયું છે, મેં તું દારૂ મારથી નહીં છૂટે, અને છૂટશે તો મેં તું ગમે ત્યારે છૂટો તો છૂટો, એ બાય ચાન્સ બીધું. બાકી દારૂ તો હું નહીં છોડું, બાકી તને છોડી દઈશ મેં તું. અને હું પૈસા કમાવું તો ઘરમાં કોઈ બચત નહીં, કશું જ નહીં, કંઈ નહીં. બસ ગાડી ચલાવવાની, દારૂ પીવાનું, રાતે મન ફાવે તારે 11 વાગે આવું, 12 વાગે આવું, કોઈ મારી કંઈ ખબર જ ના. ઘરે આવી જાઉં ખરી, રોજ ડેલી ઘરે આવી જાઉં, સવારે વહેલો નીકળી જાઉં, નકરો દારૂ દારૂ દારૂ. પછી અહીંયા તમારા સાનિધ્યમાં આવ્યા પછી પહેલો રવિવાર ભર્યો, અને તમારું પ્રવચન મેં જે સાંભળ્યું, અને એ મેં ગમે તે થયું હોય, મને મગજની અંદર ફીડ થઈ ગયું કે યાર આવું થઈ શકે ખરી. પણ એની જાતે શું થયું એ જ મને નહીં ખબર. હું બીજા રવિવારે તો આ દારૂ શું કહેવાય એ જ મને નહીં ખબર. દારૂ ક્યાં જતો રહ્યો. અને દારૂ પીને જો બીજો કોઈ માણસ ઊભો હોય ને, અને એ સ્મેલ મને આવી જાય તો મને તો ચક્કર આવવા માંડે અને વામિટો ચાલુ થઈ જાય. ગમે તે થયું હોય, અત્યારે દારૂથી મને એટલી સખ્ત નફરત થઈ ગઈ છે ને કે એની કોઈ સીમા જ નથી. અને બીજા ડ્રાઈવરે મને આવું થઈ ગયો અનુભવ. અત્યારે મારા બધા જે ભાઈબંધો ઓટો ડ્રાઈવર વાળા રહ્યા ને, મને કે યાર તું તો સટલે દારૂ પીતો હતો, કે અત્યારે કેમ આ રીતે તું રહેશ. અને અત્યારે રોજ સવારે નીકળું એટલે માતાજીની આરતી કરું, દીવાબત્તી ધરું, એમના નામની માળા જપું, આખો દિવસ રામ ભગવાનનું નામ રટણ કરું મનમાં. બસ મને બીજું કશું જ નહીં જોતું બસ. અને કંકાસ એકદમ સાયલેન્ટ થઈ ગયો. ઘરમાં રોજ હું મારી પત્નીને રોજ પૈસા બી આપું છું ડેલી છે. મારી પત્ની અત્યારે કશું જ નહીં, જે મન સાદું ભોજન જ જમવાનું બસ. બીજું ઘરમાં માંસ મટન નહીં લાવવાનું. બંને જણાએ અમે સંકલ્પ કરી લીધો. ક્યાંય જો બહાર કોઈ સંબંધીના ઘરે ગયા હોય ને એમ કે ને કે તમારી માટે સારું જમવાનું બનાવી દે માંસ મટન, તો અમે ઊભા થઈને ગમે તે બાનું બધાને નીકળી જઈએ ઘરે. ભલે નહીં ખાવાનું એટલે નહીં ખાવાનું. આટલો બદલાવ થયો આ બધી તમારી કૃપા, મારી કુળદેવીની કૃપા. એક જ રવિવારમાં. બાકી શરીરની અંદર મેં ડોક્ટરને બી બતાવ્યું છે કે હું આટલા વર્ષથી દારૂ પીતો હતો, અને કોરો દારૂ પીતો હતો, જે ભઠ્ઠીની અંદરથી બહાર નીકળે એની અંદર પાણી કે સોડા મિલાઈને પીવો પડે. લાગતો દારૂ, હા, એને આગ ચાપો તો ભડકો થાય. એ દારૂ હું કોરો પીતો હતો. અત્યારે એની જગ્યાએ કશું ને શરીર આવું થઈ ગયું હતું. અત્યારે તમારી કૃપા અને મારી કુળદેવની કૃપાથી શરીરે વળી ગયું, અને બસ ઘરમાં સુખ શાંતિ થઈ ગઈ. આવીને આવી કૃપા કરતા રહેજો મારી માં, અને તમારા ભક્તોને સુધાર. એક રવિવારમાં પ્રવચન સાંભળવાથી, એક જ રવિવારનું પ્રવચન, હા એક જ. મેં ઘરેથી કીધું હતું, પણ મેં કીધું જઈએ. મારી વાઈફ કીધી હતી, એને નામ બોલતા નતું આવડતું કે ખુખાર, એટલે એને એવું હતું કે આ પીવા વાળો વ્યક્તિ છે ને, એટલે મને બારેજા નહીં લઈ જાય. પણ બારેજા મેં જોયું હતું, પણ તમારી ગાદી ક્યાં થતી હતી એ મને નથી ખબર. તો મેં કીધું ચાલ યાર, મેં કીધું પેસેન્જરે આ રીતે વાતો કરતા હોય છે કે ખુખાર મેરડીએ જઈએ તો બહુ જબરી માતા છે. તો મારી માતાએ, મેં કીધું મારી વાઈફે મને કીધું, તો મેં કીધું ચાલ એક દાડો મેં કીધું આપણે રજા રાખી. મને ગમે તે થયું હોય, નકર હું માતાજીએ જવા માટે તૈયાર કોઈ દિવસ થતો નથી માં. અને એ ટાઈમે એની યારે હું તૈયાર થઈ ગયો. મેં કીધું ચાલ આપણે જઈએ. અને હું અહીંયા આવ્યો, બેઠો, મને કોઈ ભૂખય ના લાગી, તરસય ના લાગી. બસ તમે બોલતા હતા ને, મને બહુ મજા આવતી હતી. અહીંયા બેઠો બસ તમારી વાતો જ સાંભળતો હતો. અત્યારે તો રવિવાર આવે ને એની જ રાહ જોતો હોઉં બસ.
માડીએ જ આ તમારે આટલી 6 મહિના ગાદી બંધ રહી ને તો મને એટલું બેચેન લાગતું હતું ને તો ઘરે જઈને હું ને મારી વાઈફ એકલી ઘરે હોય ને તો એ પ્રવચન જ સાંભળતી. હું ગમે ત્યારે ઘરે જાઉં ને તમારું પ્રવચન ચાલુ જ હોય. મારું નામ હકાભાઈ. શું અનુભવ છે? હું 30 વર્ષ દારૂ પીતો. 30 વર્ષથી દારૂ પીતા? હા, માનો વિડીયો જોયો, બીજા રવિવારે બંધ. વાહ. અમે બાપ દીકરો 5 છે, નહીં મટન નહીં દારૂ કોઈ વસ્તુ નહીં. અહીંયા માડીના ધામમાં કેટલા ટાઈમથી આવો છો? 5 મહિના અહીં 5 મહિનાથી? હા. 5 મહિનામાં દારૂ સદંતર બંધ? બંધ. અને અહીંયા આવું તે સિવાય મને ક્યાંય નિરાશ નહીં. મતલબ અત્યારે તમારા મનને હાશકારો છે, હાવ હે ને? નિરાશ, હાવ નિરાશ. વાહ મામા. ભલે રામ, અહીંયા આવું બીજે ક્યાંય મન લાગતું નથી. આવું બધાની હાલત આવી છે અત્યારે. ભલે બોલો બીજા. કયું ગામ તમારું અને નામ? રામવાડી રામ, મારા આશાપુરા માના રામ. રામ રામ. નામ તમારું? મારું ગામ પતંગડી, દાહોદ જિલ્લો, સિંગવડ તાલુકો. મારું નામ બારિયા પ્રભાતસિંહ છે. પ્રભાતસિંહ. હું ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતો હતો. વાહ. તો તે વખતે હવે 2000ની સાલથી મારો દારૂ ચાલુ થયો. તો મારા નિવૃત્તિના સમયની તારીખ નજીક આવી, દારૂ તો સતત વધતો ગયો. રાતે ઉઠે તો રાતે મતલબ લગાવવાનું, મતલબ તમને કન્ટિન્યુ દારૂ પીવાનું જ બંધ Continue થતું? દારૂ પીવાનું એ જ થતું હતું. કેમ કે બર્ફીલા ઇલાકામાં -25 ડિગ્રી સેલ્સિયસમાં ડ્યુટી કરવાની હોય એટલે ત્યાં મેડિસિનના તौर પર અમે લેતા હતા. તો જ્યારે મારો નિવૃત્તિનો સમય આવ્યો ત્યારે મને ચિંતા સતાવા લાગી કે હવે મારો દારૂ કેવી રીતના છૂટશે. હવે તો મને આ ફોજ છોડીને મારે ઘરે જવું પડશે. તો ઘરવાળા તો ઉલટો મને દારૂડિયો એમ જ કહેશે. મેં કીધું હવે કેવી રીતના છૂટશે એમ. તો ભગવાનને પ્રાર્થના કરી તો થોડો કંટ્રોલ થયો, પણ પછી માતાજીના સાનિધ્યમાં આવ્યા પછી બિલકુલ દારૂ પીવાનું મન નહીં થતું કે નથી ભલે, ભલે. નોનવેજ ખાતા હતા. ભલે રામ, નોનવેજ દારૂ બંધ. હા સાહેબ, હા માડી. રામ નામ જપો છો? હા રામ માડી જપે છે. ભલે રામ. રામ